procedure for construction of break-even chart. એટલે કે break-even chart બનાવવા માટેની procedure. Initially, total cost is divided by two parts, fixed cost and variable cost. એટલે કે total cost ને બે કોસ્ટમાં ડિવાઈડ કરશું, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ, the fixed cost is remain constant irrespective of amount of business done and not affected by the volume of production. એટલે કે ફિક્સ કોસ્ટ છે એ વોલ્યુમ ઓફ પ્રોડક્શનને અફેક્ટ નથી કરતું, એ ફિક્સ જ રહે છે. That's why it's called a fixed cost. In fixed cost, we have example like policy, rent of building. એટલે કે ફિક્સ કોસ્ટમાં આપણે અલગ અલગ પ્રકારની પોલિસીને, ઇન્સ્યોરન્સ પોલિસીને લઈ શકીએ છીએ. કોઈ પણ એસેટ હોય એની ભાડાની જે રકમ છે એને પણ ફિક્સ કોસ્ટ તરીકે આપણે ગણી શકીએ છીએ. Next is variable cost. This cost almost vary directly with the business done. These are the function of production output. Higher the output, larger will be the variable cost. એટલે કે વેરિયેબલ કોસ્ટ છે ડાયરેક્ટલી બિઝનેસ સાથે સંકળાયેલી છે, વોલ્યુમ સાથે અને પ્રોફિટ સાથે. એટલે કે જેમ હાયર પ્રોડક્શન એમ વેરિયેબલ કોસ્ટની વેલ્યુ વધી જશે. એક્ઝામ્પલ તરીકે વેરિયેબલ કોસ્ટમાં મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એ બધા વેરિયેબલ કોસ્ટની અંડરમાં આવી શકે. જેમ વધારે વોલ્યુમ ઓફ પ્રોડક્શન વધે એમ મટીરિયલની રિક્વાયરમેન્ટ પણ વધે, લેબર પણ વધે, એટલે ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે. તો પ્રોડક્ટ ચાર્ટને, બ્રેક ઇવન ચાર્ટને કઈ રીતે દોરી શકાય છે? કે પ્રોડક્શન ક્વોન્ટિટી ઓન એક્સ એક્સિસ અને સેલ્સ ઇન્કમ એન્ડ કોસ્ટ ઓન વાય એક્સિસ, એ રીતે આપણે દર્શાવશું. નેક્સ્ટ, ડ્રો અ ફિક્સ કોસ્ટ લાઇન એડી પેરેલલ ટુ એક્સ એક્સિસ. એટલે કે જે ફિક્સ કોસ્ટની જે લાઇન છે એનું નામ આપણે એડી આપશું અને જે એક્સ એક્સિસને પેરેલલ છે. અગેન, ડ્રો વેરિયેબલ કોસ્ટ લાઇન ઓન પાસિંગ થ્રુ ઓરિજિન ઓ. એટલે કે વેરિયેબલ કોસ્ટની લાઇન છે જે ઓરિજિન ઓ માંથી પાસ થશે, જ્યાં ટચ થશે એને એન પોઈન્ટ આપશું, જેથી કરીને એ લાઇન ઓ એન બનશે. નેક્સ્ટ, ડ્રો ટોટલ કોસ્ટ લાઇન એ બી સ્ટાર્ટિંગ ફ્રોમ પોઈન્ટ એ એન્ડ પેરેલલ ટુ ધ લાઇન ઓન ઓ એન. એટલે કે જે ટોટલ કોસ્ટની લાઇન છે એ ઓ એનને પેરેલલ અને ફિક્સ કોસ્ટના પોઈન્ટ એ માંથી પાસ થશે અને જ્યાં ટચ થશે એ લાઇનને આપણે બી પોઈન્ટ જણાવશું. નેક્સ્ટ, ડ્રો અ સેલ્સ રેવન્યુ લાઇન ઓસી પાસિંગ ટુ ધ ઓરિજિન પોઈન્ટ ઓ. એટલે કે એના પછી ઓસી લાઇન દોરશું જે ઓરિજિનમાંથી પાસ થશે ઓ માંથી, અને જ્યાં ટોપ કોર્નરના ટચ થશે બોક્સના એક્સ અને વાય એક્સિસના, એ પોઈન્ટને સી પોઈન્ટ નામ આપશું અને આખી લાઇનને ઓસી લાઇનને સેલ્સ રેવન્યુ તરીકે ટાઈપ કરશું. નેમ ધ પોઈન્ટ ઓફ intersection of the sales revenue line OC and total cost line AB as E. The point E is called a break-even point. એટલે કે જે પોઈન્ટ સેલ્સ રેવન્યુ અને ટોટલ કોસ્ટ જે બંને એકબીજાને ઇન્ટરસેક્ટ થાય એ પોઈન્ટને આપણે ઈ નામ આપશું અને જે પ્રોજેક્ટ કરશું આપણે એક્સ એક્સિસ લાઇન ઉપર, જેને આપણે બ્રેક ઇવન પોઈન્ટ એ તરીકે ઈ તરીકે દર્શાવશું. બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યાં બિઝનેસ નફો પણ નથી કરતો અને નુકસાન પણ નથી કરતો. એટલે કે એવી પોઈન્ટ કે બિઝનેસ આઇડિયલ કન્ડિશનમાં ચાલે છે. The area between OC and OB lines towards the right of the point E is the area of profit. એટલે કે જે એરિયા છે OC અને OB વચ્ચેનો, એમાં જે લાઇન જમણી બાજુ છે જે દર્શાવે છે પ્રોફિટ લાઇન દર્શાવે છે, જે હેચિંગ વડે દર્શાવેલું છે. અને જો લોસ હોય તો એ ડાયાગ્રામના લેફ્ટ હેન્ડ સાઈડમાં દર્શાવે છે, જે હેચિંગ લાઇન વડે આપણે દર્શાવેલું છે. એઝમ્પશન મેડ ઇન કન્સ્ટ્રક્શન ઓફ BEC. BEC એટલે બ્રેક ઇવન ચાર્ટ, જેનું શોર્ટ ફોર્મ છે. હવે એઝમ્પશન કયા કયા પ્રકારના આપણે કરેલા છે ચાર્ટ બનાવવા માટે? તો ફર્સ્ટ એઝમ્પશન છે, ઇટ ઇઝ એઝ્યુમ ધેટ કોસ્ટ બી ક્લાસિફાઈડ ઇન્ટુ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ ઓનલી. એટલે કે
અહીંયા આપણે માત્ર ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટના ટર્મ્સમાં જો વાત કરીએ છીએ અને એ રીતે જ એનું ક્લાસિફિકેશન કરેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, કોન્સ્ટન્ટ સેલિંગ પ્રાઇસ ઇઝ એઝ્યુમ, એટલે કે જે વેચાણ કિંમત છે એ કોન્સ્ટન્ટ રાખેલી છે, કારણ કે વેચાણ કિંમતનું ફ્લક્ચ્યુએશન નથી થતું એવું આપણે એઝ્યુમ કરેલું છે. થર્ડ પોઈન્ટ, ધેર વિલ નોટ બી એની ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝિંગ ઇન એફિશિયન્સી ઇઝ ઓલ્સો એઝ્યુમ, એટલે કે અહીંયા આપણે જે કાર્યક્ષમતા છે ઉદ્યોગની અથવા કોઈ પણ એક મશીનરીની જેનું બ્રેક ઇવન ચાર્ટ બનાવવાનું છે એની એફિશિયન્સી વધતી પણ નથી અને ઘટતી પણ નથી, મીન્સ કે કોન્સ્ટન્ટ છે એ રીતે આપણે એને એઝ્યુમ કરેલી છે. ફોર્થ પોઈન્ટ, ઇટ ઇઝ એઝ્યુમ ધેટ પ્રોડક્શન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, એટલે કે અહીંયા આપણે એ પણ ધારી લીધું છે કે જે પ્રોડક્શન છે એ સેલ્સના ઇક્વલ છે, એટલે કે જેટલું જ પ્રોડક્શન થાય છે એ બધું વેચાઈ જાય છે એ રીતનું આપણે એઝ્યુમ કરેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, સેલ્સ રેવન્યુ એઝ્યુમ ઇઝ કોન્સ્ટન્ટ, એટલે કે જે સેલ્સની રેવન્યુ છે એ કોન્સ્ટન્ટ છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જે પ્રોડક્શન કરવા માટેની જે પણ કોસ્ટ છે એ કોન્સ્ટન્ટ છે એવું એઝ્યુમ કરી લીધું છે, કે પ્રોડક્શન કરવા માટે ઘણી બધી મટીરિયલ્સ હોય જેનું વેરિએશન આવે એકચ્યુઅલમાં, બટ આપણે આ ગ્રાફ દોરવા માટે એ કોસ્ટ ઓફ પ્રોડક્શનને આપણે કોન્સ્ટન્ટ ધારેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, there will be not be any change in technology after the production input and planning of process and product, એટલે કે એકવાર આપણે પ્રોડક્શન સેટઅપ કરી દીધું છે પછી કોઈ પણ જાતનું ટેકનોલોજીમાં ચેન્જ આવતો નથી એવું આપણે અહીંયા એઝ્યુમ કરી લીધું છે અને એ જ પ્રમાણે આપણે પ્લાનિંગ અને પ્રોસેસ કરી લીધેલી છે, એટલે કે ઇન બિટવીન વચ્ચે પ્રોસેસમાં પણ ફેર નથી અને ટેકનોલોજીમાં પણ ફેર નથી. નેક્સ્ટ ઇઝ અફેક્ટ ઓફ સપ્લાય ઓફ પ્રોડક્શન ઇન ધ માર્કેટ ઇઝ નિગ્લેક્ટેડ, એટલે કે માર્કેટમાં જે પ્રોડક્શન માટે જે પણ સપ્લાય છે એ અફેક્ટ નથી કરતી એવું એઝ્યુમ કરેલું છે, બટ એકચ્યુઅલમાં માર્કેટ એ ઘણી બધી અફેક્ટ કરે છે જે ટોટલ પ્રોડક્ટ છે એને. નેક્સ્ટ છે, ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ક્વોન્ટિટી પ્રોડક્ટ વિલ બી સોલ્ડ આઉટ ઇન માર્કેટ, એટલે કે એવું એઝ્યુમ કરીએ છીએ કે જેટલી પ્રોડક્ટ છે એ બધી માર્કેટમાં સોલ્ડ આઉટ થઈ જાય છે, એના બેઝિસ ઉપર આપણે ચાર્ટ બનાવેલો છે. લાસ્ટ વન ઇઝ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ પ્રાઇસ વિલ બી એક્સેપ્ટેબલ ટુ ધ કસ્ટમર, એટલે કે આપણે જે ક્વોલિટી પ્રોડક્ટની બનાવીએ છીએ એ માર્કેટમાં બધા જ કસ્ટમરને એક્સેપ્ટ એટલે કે સ્વીકાર્ય છે એવું ધારીને આપણે આ ચાર્ટ બનાવેલો છે. આ ચાર્ટ પરથી આપણને બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે બિઝનેસ નફો કરશે કે નુકસાન કરશે એની સંપૂર્ણ માહિતી આપણને મળી શકે છે.